નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તે લાંબા સમયથી અટકી પડેલા કામ પૂરા કરવાનો પ્રયાસ કરશે. બિઝનેસમાં આજે તમે થોડા વધારે અટવાયેલા રહેશો અને પરિવાર પાસેથી આજે કોઈ નિરાશાજનક માહિતી સાંભળવા મળશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થતાં તમારા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને આવકમાં ઘટાડો થતાં તમારા માટે આજે ચિંતા વધશે. કોઈ વિવાદ આજે તમારા માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે કામકાજને લઈને તમારે થોડી વધારે ભાગદોડ કરવી પડશે અને જેના કારણે તમને થાકનો અનુભવ થશે. માતા પિતા સાથે આજે કોઈ મુદ્દે બોલાચાલી કે પછી વાદવિવાદ થવાની શક્યતા છે. પ્રગતિના માર્ગમાં આવી રહેલા અવરોધો આજે દૂર થઈ રહ્યા છે અને સંતાન તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરી શકે છે. તમે એ માંગને પૂરી પણ કરશો. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસમાં કામના સ્થળે મન પ્રમાણે લાભ ન થતાં મન મરજી પ્રમાણે કામ ન મળતા મન થોડું વ્યથિત રહેશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આજે વિરોધીઓની વાતમાં ના આવવું જોઈએ. તમારી નિર્ણય લેવાની ક્ષમતા આજે તમારે વધારવી પડશે અને કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો આજે તે પૈસા પાછા આપવા પડી શકે છે. નોકરી કરી રહેલા લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે અટકી પડેલા કામ પૂરા કરવાનું રહેશે. બિઝનેસમાં આજે તમારે ગોપનીયતા જાળવી રાખશો. આજે તમારે કોઈ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચવું પડશે. નવું વાહન ખરીદવાની યોજના પણ સફળ થઈ રહી છે અને જૂની ભૂલ પરથી આજે તમારે બોધપાઠ લેવો પડશે. નોકરી કરી રહેલા લોકોને આજે પોતાના કામના કારણે પ્રમોશન અને પગાર વધારો મળશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણથી ભરપૂર રહેવાનો છે. આજે તમને ખ્યાલ નહીં આવે કે પહેલાં કયું કામ કરવાનું અને કયું પછી. લાંબા સમય બાદ દૂરના કોઈ સંબંધી સાથે આજે મુલાકાત થઈ શકે છે અને પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ આજે કોર્ટ કચેરી સુધી પહોંચી શકે છે. આજે કોઈ પણ જગ્યાએ મોટી રકમનું રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરો. વાહનોનો ઉપયોગ આજે ખૂબ જ સાવધાનીપૂર્વક કરો અને માતા પિતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલી લઈને આવશે. આજે ઘરે કોઈ માંગલિક કે શુભ પ્રસંગનું આયોજન થશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાં પણ રાહત મળી રહી છે. અટકી પડેલા કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે અને આજે કોઈની સલાહ પર સમજ્યા વિના કોઈ ચાલી ન નીકળવું જોઈએ અને વિદ્યાર્થીઓએ આજે શિક્ષકને કોઈ વાતનું માઠું લાગી શકે છે. સંતાનને આજે કોઈ જવાબદારી સોંપશો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ જોખમી કામમાં હાથ નાખવાથી બચવાનો રહેશે. આજે બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ રહી છે અને સંતાન તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને જૂની ભૂલના કારણે આજે તમારું મન થોડું ખિન્ન રહેશે. પાર્ટનરશિપમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો અને કોઈકની પાસેથી વાહન માંગીને ચલાવવાનું આજે ટાળો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો તાણ અને ચિંતા કરાવે તેવો રહેશે. આજે તમારું કોઈ કામ બનતા અટકી જશે અને સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તેમાં પણ તે નિષ્ફળ થશે. વૈવાહિક જીવનમાં પણ આજે મતભેદ જોવા મળશે અને વિરોધીઓ આજે તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે. કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલી રહ્યો હશે તો તેમાં સાવધાની રાખો, નહીં તો આ કેસ તમારા માટે માથાનો દુખાવો સાબિત થશે. ધન રાશિના જાતકોએ આજે કાયદાકીય બાબતમાં ધ્યાન રાખવું પડશે. શારીરિક પીડા તમારા માટે માથાનો દુખાવો બનશે. બિઝનેસ માટે કરેલી ટૂરથી આજે તમને લાભ થઈ રહ્યો છે. આજે કોઈ પાસેથી વાહન ઉધાર માંગીને ના ચલાવો. કોઈ સંબંધી પાસેથી આજે ખરાબ કે નિરાશાજનક માહિતી સાંભળવા મળશે અને રોકાણ કરવાથી આજે બચીને રહેવું પડશે. નહીં તો પૈસા અટવાઈ શકે છે અને જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
મકર રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિક અને ધાર્મિક બાબતો તરફ ઝુકાવ વધી રહ્યો છે. આજે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હશે તો તેમાં તમારી જીત થઈ રહી છે. આસપાસમાં ચાલી રહેલા વાદ વિવાદથી દૂર રહેવું પડશે અને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આજે બિઝનેસ સંબંધિત કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચો અને માતા પિતા તરફથી આજે આર્થિક લાભ થઈ રહ્યો છે. જીવનસાથી તમારી સાથે આજે ખભે ખભા મિલાવીને ચાલશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ દરમિયાન ખાસ સાવધાની રાખવાનો રહેશે. આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને વાદ વિવાદથી દૂર રહેવું તો જ તમારા માટે સારું રહેશે. આજે કોઈને પણ વણમાંગી સલાહ આપવાનું ટાળો, નહીં તો તમારા માટે સમસ્યા ઊભી થશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમને તમારી નવી યોજનાઓને કારણે લાભ મળી રહ્યો છે અને પરિવારમાં લગ્નોત્સુક પાત્રના સંબંધની વાત આગળ વધશે. ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને પારિવારિક બાબતોને આજે બહારની વ્યક્તિ સમક્ષ પ્રગટ ના કરશો, નહીં તો તમારા માટે તે મુશ્કેલીનું કારણ બની શકે છે. માતા પિતાની સેવા માટે આજે તમારે થોડો સમય કાઢવો પડશે.